ગઈકાલે મારી ક્લિનિક પર 40 વર્ષના રમેશભાઈ આવ્યા. તેમની એક જ ફરિયાદ હતી, સાહેબ આખો દિવસ એટલો ભયંકર થાક અને આળસ રહે છે કે સવારે પથારીમાંથી ઉઠવાનું મન પણ નથી થતું. આખું શરીર કાયમ કળતર કરે છે. રમેશભાઈ રોજ મોંઘી મલ્ટીવિટામિનની ગોળીઓ ખાતા હતા, છતાં કોઈ જ ફરક નહોતો પડતો. જ્યારે મેં તેમનો રિપોર્ટ ચેક કર્યો ત્યારે અસલી સાઇન સામે આવ્યું. ગોળીઓ ખાવા છતાં તેમને શરીરમાં વિટામિન B12 અને D3નું લેવલ કટોકટીની હદે નીચું હતું. મેડિકલ સાયન્સ મુજબ જો તમારું પેટ સાફ ન આવતું હોય અથવા આંતરડાનું હેલ્થ ખરાબ હોય તો તમે ગમે તેટલો સારો ખોરાક કે સપ્લિમેન્ટ લો, બોડી તેને એબ્ઝોર્બ જ નથી કરી શકતું. યુરિન વાટે બહાર નીકળી જાય છે અને નસો કાયમ માટે નબળી પડવા લાગે છે. મેં રમેશભાઈને દવાઓ બંધ કરાવીને માત્ર એક કુદરતી એક ફોલો કરાવ્યો. રોજ સવારે ખાલી પેટે 1 ચમચી ઘરનું બનાવેલું તાજું ગાયનું ઘી નવસેકા પાણી સાથે લેવાનું શરૂ કરાવ્યું. તે આંતરડાના લાઇનિંગને રિપેર કરે છે, જેથી વિટામિનનું એબ્ઝોર્પ્શન ઇન્સ્ટન્ટ 4 ગણું વધી જાય છે. જો રમેશભાઈ જેવો જ કાયમી થાક અને નસોની નબળાઈ તમને પણ હોય અને તેનું અસલી કારણ જાણવું હોય તો અમારા પેજને ફોલો કરો અને નીચે કોમેન્ટમાં 9 લખો. હું વિગત પર્સનલમાં મોકલી આપીશ.